મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની આગેવાનીમાં એનડીએ ગઠબંધનની સુનામી આવી હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। મહારાષ્ટ્રની 288 બેઠકો પૈકી ભાજપના મહાયુતિ ગઠબંધનને 215થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે। મહાયુતિ ગઠબંધનની ભવ્ય જીતના કેટલાક કારણો જોઈએ તો ઓછી બેઠક હોવા છતાં મુખ્યમંત્રી પદે એકનાથ શિંદેને બનાવી અને ભાજપે સહાનુભૂતિ મેળવી હતી, જેથી મરાઠા સમુદાયની એક વોટ બેંકને કબજે કરવામાં પણ ભાજપ સફળ રહ્યું। લાડકી બહેન યોજના આ ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ। મધ્યપ્રદેશમાં આવી જ લાડલી બહેન યોજનાએ ભાજપને ભવ્ય સફળતા અપાવી હતી, જેથી ચૂંટણીના થોડા મહિના પહેલા જૂન 2024માં મહારાષ્ટ્રમાં પણ આ યોજના લવાઈ હતી। મહાયુતિ સરકારના શાસનમાં 1500 રૂપિયા મહિલાઓના ખાતામાં આવતા હતા, જેનો લાભ મહારાષ્ટ્રની 2 કરોડ 26 લાખ મહિલાઓએ લીધો હતો। યોજનાની રકમને વધારી અને 2100 રૂપિયા કરવાની મહાયુતિએ જાહેરાત કરી હતી, જેથી મહિલા મતદારોમાં ભાજપે મજબૂત પકડ જમાવી હતી। મુસ્લિમ મતદારોને સાથે રાખવાની મહાયુતિની નીતિ સફળ થઈ હતી। મદ્રેસાઓના શિક્ષકોના પગાર વધારાથી મુસ્લિમ મતદારોમાં સારો સંદેશ ગયો હતો। ભાજપનું બૂથ મેનેજમેન્ટ સુધીની કામગીરી જીત અપાવવામાં કામ આવી હતી। રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પાસેથી પ્રચાર કરાવવાના બદલે સ્થાનિક નેતાઓએ વધુમાં વધુ રેલી અને સભાઓ કરી હતી। હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં પણ યોગી આદિત્યનાથના નારાની પ્રચંડ અસર દેખાઈ હતી। કટેંગે તો બટેંગેના નારાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ધ્રુવીકરણનો યુગ શરૂ થયો। ચૂંટણી પહેલા ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધો સુધાર્યા હતા। સંઘે ભાજપના સમર્થનમાં ઘરે ઘરે પહોંચી ચૂંટણી અભિયાન પણ હાથ ધર્યું હતું। મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં સતત અસ્થિર સરકાર દેખાઈ, જેથી વિકાસ કાર્યો ધીમા પડ્યા। સતત બદલાતી રાજકીય સ્થિતિના કારણે મતદારોમાં નારાજગી સ્પષ્ટ વર્તાઈ હતી।